તું જાને કે વોટિંગ કરો. વોટિંગ કરવા જવાના પણ પહેલા ચા પી લે પછી વોટિંગ કરીએ. તૈયાર થઈ ગયા છે વોટિંગ કરવા જવા માટે. કરી આવી હા હું તો કઈ વાર નહીં કરી આવી 12 વાગ્યાની. तो गाइस ગાડી પર જ. हम जा रहे हैं ऑर्डर में तो फिर कौन जोड़ તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. તો આજે તો અમારે જવાનું છે વોટિંગ કરવા માટે ને ઘરે કોઈ જ નથી યાર. કોઈ લોકો જતા રહ્યા છે કામે કામ કરવા માટે ને ભાઈ ગયો છે 2 દિવસથી લોનાવાલા ખંડાલા ને મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. આજે જવાનું છે વોટિંગ કરવા. ચૂંટણી છે યાર. ટ્રેક્ટર આવવા લાગ્યું યાર. મેં જ્યારે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરું ને ત્યારે જ આવું કંઈ ને કંઈ અવાજ આવવા લાગી જાય યાર. ચલો ટ્રેક્ટર જવા દો પછી કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. જોરદાર મજા આવશે. હાજી ગાઈઝ આજે છે ને ચૂંટણી છે એટલે વોટિંગ કરવા જવાનું છે. ફોઈ લોકો જતા રહ્યા છે કામે એટલે હમણાં થોડી વારમાં 12 વાગે તો આવી જશે. એટલે એ લોકો બપોર પછી જશે ને હું પણ પહેલાં તો જમી જાઉં. ભૂખ લાગી છે યાર. ને આપણા ઘરે જે બિલ્લી આવી છે ને એના બચ્ચા બહુ તોફાની થઈ ગયા છે યાર. મોટા થઈ ગયા છે ને એટલે બહુ ગમે તેમ દોડામ દોડી કરે છે ઘરમાં. બતાવો તમને. એ જો બિલાડીના બચ્ચા છે ને અહીંયા જ બારણામાં જ બેઠા છે. આ જો એટલે દોડામ દોડી કરે ને. આ જો આ બંને રમતા છે. જો એક પેલી બાજુ છે બારણાની, એક આ બાજુ. તો ગાઈઝ લાગી ગઈ છે જોરદાર ભૂખ અને એને જમવું પડશે યાર. ને જમવામાં છે જો દાળ ભાત, ગોરફળીનું શાક ને કેરી. તો ચાલો મસ્ત મજાનું જમવાનું જમી લઉં પછી મળો તમને. 2000 years later. તો ગાઈઝ વાગી ગયા છે બપોરનો 1:15 અને ગરમી યાર બહુ જ લાગતી છે. 42 ડિગ્રી છે તાપમાન. ફૂલ ગરમી છે ને જો ફોઈ લોકો પણ આવી ગયા છે. કપડાં ધોઈ છે અત્યારે ને બાજુ આવીને આરામ જ કરી ગઈ. આ બાજુ ખાધું બા? હમણાં ખાવાનું તમે ખાધું? હા. તો જો બા આવીને આરામ જ કરી ગઈ ને અત્યારે જમવાની છે. જો તો થોડુંક યાર પાણી છાંટી દઈએ યાર. થોડુંક તો રાહત રહી કારણ કે ગરમી એટલી બધી છે ને યાર. શું કરે ને શુંની સમજ નહીં પડે યાર. 42 ડિગ્રી તાપમાન. આ જો ઇલેક્શનવાળા બધા ચાલ્યા નથી તે કામ કરવાવાળા. આ જો ફૂલ તાપમાં. A few minutes later. મસ્ત મજાનું જો પાણી છાંટી દીધું છે. ઠંડુ ઠંડુ કરી દીધું છે. ને ગઈકાલે અમે ગયા હતા લીમઝર ને લીમઝરથી જો અમે છે ને આ ફૂલ લાવ્યા છે ગુલાબના. જો નાનલા નાનલા છોડ છે મસ્ત છે ને. જુઓ આ છે યલો, આ જો આ છે પિંક, આ છે વ્હાઈટ. મસ્ત છોડ છે. એ રોપવાના છે આપણે પણ જોઈએ હવે કા રોપીએ તે પછી રોપશું ત્યારે બતાવું તમને. તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 4:30 અને મસ્ત ઉઠી ગયા છે. મસ્ત ફ્રેશ થઈ ગયા છું ને વોટિંગ આપવા જવાનું છે. થોડી વાર કરતાં સાંજના 4:30 વાગી ગયા છે. હવે જઈએ થોડી વાર રહીને. પહેલાં તો ચા પીએ યાર. ચા પીવાનું મન થઈ ગયું છે. કોઈ લોકો પણ રેડી થઈ ગયા જેમ છે. તૈયાર થઈ ગયા કે નહીં? વોટિંગ કરવા જવાના કે નહીં? તું જવાની કે નહીં વોટિંગ કરવા? વોટિંગ કરવા જવાના પણ પહેલા ચા પી લે પછી વોટિંગ કરીએ. હે વોટિંગ પછી ઊંધું થઈ જાય. જો તો ગાઈસ પહેલાં છે ને ચા પીએ પછી જે વોટિંગ કરવાના. આજે છે ને એટલી બધી ગરમી લાગતી હતી ને કે ના પૂછો વાત. બહાર નીકળવાનું પણ આળસ આવતું હતું. હો કા જાય કા तो गाइस ગાડી પર જ. हम जा रहे हैं ऑर्डर में तो फिर कौन जोड़ स्पाइडर તો ગાઈસ જો આપણા ફ્રેન્ડ આવી ગયા છે હર્ષુ ને આ જો મિત્ર. વોટિંગ કરી આવ્યા પણ તમારો ક્યાં આવે છે કે વોટિંગ? હજી આ લોકોના 18 વર્ષ નથી પૂરા થયા એટલે અત્યારે નહીં આવે એ લોકોનું. તો અમારે જવાનું છે વોટિંગ કરવા પણ યાર ગરમી એટલી બધી લાગતી હતી ને આખો દિવસમાં ગયા જ નથી. હવે ચા પીએ પછી થોડુંક માઇન્ડ ફ્રેશ થાય પછી જઈએ. તો આપણે વોટિંગ કરી આવ્યો? बाकी चाइला जवाना તો ક્યારે જવાનું? हमने हाल में ચાલ તો ચા પી લે ને પછી અમે બી આવવાના. चलो તમે જવાના? हमें चाइला कंजोर લગન स्पाइडर जॉन
મજા આવે તમારી हाँ नहीं तो છે अरे भाई जरा मेहनत करो पड़े બરાબર ગાઈઝ મસ્ત ગરમા ગરમ ચા બની ગઈ છે આવી ફૂલ તડકતી ભડકતી ગરમીને મારો વળી ગરમ ચા જો મસ્ત નાસ્તા સેવ બેવ ચેવડો બેવડો છે મસ્ત મજાનો ગરમા ગરમ ચા પી લઈએ ચેવડો ખાઈ લઈએ જો ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે સાંજના 5 અને તૈયાર થઈ ગયા છે વોટિંગ કરવા જવા માટે કરી આવી તું કરી આવી હા હું તો કઈ વાર નહીં કરી આવી 12 વાગે નહીં બહુ જલ્દી તો બહુ જલ્દી કરી આવું હું તો હે તો ગાઈઝ બધા રેડી થઈ ગયા છે હવે અમે પણ જઈ આવ્યા જો ભીખુભાઈ લોકો પણ નીકળ્યા ચાલો ફટાફટ નીકળીએ ફાઇનલી ગાઈઝ આવી ગયા છો અમે વોટિંગ કરવા માટે અને જો આજો હાઈસ્કૂલ અહીંયા અમારે વોટિંગ કરવાનું છે આજો પીકુભાઈ લોકો જાય છે ને હજુ તો ફોઈ લોકો ગયા છે આગળ જો આ હાઈસ્કૂલમાં અમારે આપવાનું છે ફાઇનલી ગાઈઝ વોટિંગ કરીને આવી ગયો છું જો બતાવું તમને આ જો તો ગાઈઝ વોટિંગ કરીને આવી ગયો છું અને મસ્ત નાહી લીધું છે ફ્રેશ થઈ ગયો છે એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયો છું અને અત્યારે ફિલહાલ હું છું ટેમ્પામાં જો તો જવાનું છે મારે માણસોને લઈને મેરેજમાં તો ફટાફટ ઉતાવળ કરીને આવી ગયો છું કારણ કે ફોન આવવા લાગેલા એટલે ઉતાવળ કરીને આવી ગયો છું માણસોને લેવા માટે તો બધા માણસો રેડી થયા છે કે નથી ખબર નહીં હવે એટલે ત્યાં જઈએ તો જ ખબર પડશે એટલે ટેમ્પો લઈને નીકળી ગયો છું બધાને લેવા જવા માટે જૈનિશ ગો ફાઇનલી ગાઈઝ પહોંચી ગયો છું બાજુપુરા અને માણસોને પણ ઉતારી દીધા છે બધાને લગ્નમાં જે ગયા છે અત્યારે મેરેજમાં બધા ને મારા પર ફોન આવી ગયેલો કે ચારું ભરવાનું છે એમ એટલે હવે ત્યાં જાઉં છું હું ચારું ભરવાનું છે પછી પાછું ખાલી કરવા જવું પડશે પછી આ લોકો બધા હવે ક્યારે પછી ઘરે જશે તે હવે ફોન કરશે ત્યારે પાછું આ લોકોને લેવા આવવું પડશે આવું બધું કંઈક સીન છે ને એકચ્યુઅલી લેવા ગયો હતો પણ ત્યાં છે ને બહુ લેટ કરી દીધું એ લોકો આવતા છે એમ કરીને બધા તૈયાર થાય તેમ ધીરે ધીરે બધા આવતા હતા એટલે બહુ લેટ થઈ ગયું ત્યાં અને પછી બધું ઉતાવળમાં મેં શોર્ટ્સ બી નહીં લઈ શક્યા તો હવે જાઉં છું ચારું ભરવા માટે જોઈએ હવે કે શું કરે છે ભરવાનું તો છે જેમ કહેતો હતો પણ હવે માણસો ક્યારે આવે છે ત્યાં તે બી પાછું છે એક તો તે લોકો પણ વેઇટ કરીને જતા રહેલા એટલે પાછા આવશે હવે ભરવા માટે જોઈએ હવે શું થાય છે વ્લોગમાં બને રહ્યો મજા આવશે તો ગાઈઝ હવે છે ને સીન એવું થયું છે કે ચારું ભરવાવાળા માણસો મળ્યા નથી એટલે પાછો ફોન આવ્યો કે હવે નહીં આવ્યા કરતો કેમ કાલે સવારે જવાનું છે હવે કાલે સવારે પછી ઉઠીને ભરવા જવું પડશે મારે કારણ કે અત્યારે તો કોઈ મજૂર મહિલા નથી એટલે જોઈએ હવે કાલે જ જશું તો હવે છે ને હવે થોડી વારમાં પાછા લગ્નમાં જઈએ ને જમવું પડશે હવે ભૂખ લાગી ગઈ છે એટલે તો જમતા આવીએ 2,000 years later. ફાઇનલી ગાઈઝ હું આવી ગયો તો લગ્નમાંથી ઘરે ને યાર ગરમી એટલી બધી લાગતી છે ને કે ના પૂછો વાત ગરમી તો યાર હવે દિવસે ને દિવસે વધતી ને વધતી જાય છે તમારા બાજુ કેવી ગરમી છે કમેન્ટ જરૂરથી કરજો ને તમે વોટિંગ આપ્યું કે નહીં અને સામે આપ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વ્લોગમાં શું જોવાનું ગમે છે શું ખરાબ લાગ્યું શું સારું લાગ્યું કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આજ માટે આટલું જ છે મળીએ તમને કાલે નવા દિવસ નવા વ્લોગ નવી એનર્જી સાથે અને હા વ્લોગ સારું લાગ્યો તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મળીએ તમને કાલે નવા દિવસ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર બાય બાય